તો એ સમાચારમાં વાત કરીએ આપણે ડભોઈની તો ડભોઈ ખાતે તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રધ્વજની શાન અને દેશભક્તિની ભાવનાથી ઓતપ્રોત આ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, અધિકારીઓ તેમજ જનપ્રતિનિધિઓ ઉત્સાહભેર જોડાયા હતા। વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય બ્રહ્મભટ્ટ અને ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની અધ્યક્ષતામાં યોજાયેલી આ તિરંગા યાત્રામાં હાથમાં તિરંગો લઈને લોકો દેશભક્તિના નારા સાથે જોડાયા હતા। આ સમગ્ર યાત્રા દરમિયાન ભારત માતા કી જય સહિતના દેશભક્તિના જ નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। યાત્રામાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને દેશપ્રેમની ભાવના સ્પષ્ટપણે જોવા મળી હતી। વિવિધ વર્ગના લોકોની ઉત્સાહભેર ઉપસ્થિતિના કારણે તિરંગા યાત્રા ભવ્ય અને દેશભક્તિમય બની હતી। આ યાત્રા દરમિયાન રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને દેશપ્રેમનો સંદેશ આપવામાં આવ્યો હતો। ડભોઈ શહેરમાં યોજાયેલી આ તિરંગા યાત્રાએ નાગરિકોમાં રાષ્ટ્ર ભાવનાને વધુ મજબૂત બનાવવાની સાથે સમગ્ર શહેરને દેશભક્તિના રંગે રંગી દીધું હતું। વંદે માતરમ 80મો સ્વાતંત્ર્ય દિવસ 15મી ઓગસ્ટે આવી રહ્યો છે, ત્યારે એના અનુસંધાનમાં સમગ્ર દેશમાં તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે। એના ભાગરૂપ આજે ડભોઈ ખાતે ડભોઈ વિધાનસભાના ડભોઈ નગર અને ડભોઈ તાલુકાના આગેવાનો, કાર્યકરો, સરકારી કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તમામ સાથે મળીને આજે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભારતીય જનતા પક્ષના જિલ્લાના પ્રમુખ ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, નગર અને તાલુકાના ભારતીય જનતા પક્ષના પ્રમુખશ્રીઓ, આગેવાનો, કાર્યકરો, પ્રાંત ઓફિસર, પોલીસ ઇન્સ્પેક્ટર, ડીવાયએસપી, ચીફ ઓફિસર સહિત સરકારી અધિકારીઓ, કોલેજના એનસીસીના વિદ્યાર્થીઓ, એનએસએસના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં એનજીઓ સાથે સંકળાયેલા લોકો પણ હાજર રહ્યા। હું આ તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું। 15મી તારીખે 80મો સ્વતંત્રતા દિવસ જ્યારે આપણે દેશમાં ઉજવી રહ્યા ત્યારે તમામ દેશવાસીઓને આપના મારફત સ્વતંત્રતા દિવસની પણ શુભેચ્છા પાઠવું છું। જય હિન્દ।